જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયની કી હે બધોય દાયરો મજામાંની તો હમણાં તા મી હે ને વિડીયો ઘણાઈ દીધ્યાનો બનાવ્યો ને તેનું કારણ એ છે કે હું હમણાં છે ને કામ કરાશ. કામ એટલે અમારા ઘરમાં કલર કામ આલે, પછી આગળમાં એક દરવાજો કર્યો. હું તમને દેખાડું, એમ તો તમને નહીં ખબર પડે કે કામ બીન કે જો આગળમાં એક રૂમમાં પહેલાં છે ને બેઠક હતી, ઓલી ગામમાં ઓફિસ હતી. તો હવે ઓફિસ ઓલી કરે ને પછી છે ને આ સામે આમ દરવાજો પાડી દીધો એટલે બે સામે રૂમ થઈ ગયા. જો આ રૂમમાં અમે હજી આગમના રૂમમાં ધૂઝરા કલર ને બધું કરે, કામ કમ્પ્લીટ કરે ને ઓલા રૂમમાં એવો કરીએ કલર. જો આ રૂમમાં આવો કલર ક્રીમ ને સામેની દિવાલમાં પોપટી. એટલે જે ઓલા ઘરનો જે બધો સામાન હતો ને, એટલે ઝાઝો સામાન તો નહોતો, ખાલી ઘરમાં થોડો સામાન હતો. એ સામાન બધો આ ફેરવે નાખ્યો ને જો એક સેટી છે ને કાલે લીધી, એક લેવી દીધા 2 સેટીયું, પણ આ રૂમ ઝીણકો છે ને તો 2 સેટીયું ન આવ્યું. તો પછી એક જ સેટી રાખીને એક સેટી પાછી દે દીધી. તો હવે આ એક સેટીમાં બેઠક થઈ ગઈ ને 2 ખુરશીઓ લઈ લઈએ એટલે હાયલું કોઈ મહેમાન આ તે આવે તોય. જો આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો, બધું તૈયાર થઈ ગયું. હવે આગમાં ક્રીમ કલર કર્યો ને ઉપર સતમાન પોપટી કર્યો. જો લાગે ને મસ્ત. ને આગમની દિવાલ પોપટી કરી નાખી એટલે એકદમ મસ્તીનો દેખાવ આવે. તો ઓલા રૂમમાં હવે એમ જ કરવાનું હે. નહીં કલર એમ જ સામે એક દિવાલ પોપટી ને 3 દિવાલું ક્રીમ. એટલે અટાણે તો જો સામાન જેમ તેમ બધું પડ્યું. ધૂમઝારા કરતા હોય, કામ કલર હાલતો હોય. કલરવાળા ભાઈ છે ને એ ગા સા પાણી પીવા હોટલી સા પાણી પીવે આવે, ફાકી બાકી ખાઈ આવે. જો આ કબાટ હતી આગમાં ફેરવે નાખી ને આ સેટી તો એવડી બધી ઉપડે એ નહોતી, તો એના માથે હે ને નહોતો જોતો ને ઓસાડ પાથરી દીધો એટલે ગાદલું નીચે ન ભરાય. પછી એવું લાખીએ ને તો ગાદલું કાઢેલી હું ને એમને સેટી માથે ખાલી ઓસાડ પાથરી દે હું. આ એક બીજી વાત, અમે હે ને નવી એસી લીધી હો. ઓલી એસી હતી ને એ અમારી બંધ થઈ ગઈ હતી, એટલે એ એસી અમે પાછી દે દીધી ભંગારમાં ને આ નવી એસીની ખરીદી કરી. જો તો કોમેન્ટ કરીને કીજો કેવીક લાગી તમને અમારી નવી એસી. જો આગળમાં પોપટી છે ને આંગમાં આ કલર કરવાનો છે. જો દેખાય ને એક હાથ ઓલા ભાઈ મારે ને ગા ને બીજો હાથી કે અમે ફાંકીને ચા પાણી પી આવીએ ને તો સુકાઈ જાય એટલે બીજો હાથ મારે દઈએ એટલે મસ્ત દેખાવ આવે. પહેલાંનો કલર છે ને આ પાછળ દિવાલ છે ને એવો છે, એમાં ધોરા કલરનો કામ કે એ કરે ને પછી એમાં ઓલું કરે. જો મારી વીરા છે ને ભણીને આવતી રહી ભાઈ, ટ્યુશનમાંથી આવતી રહી એટલે એ થયું હતું કે હાલો આજ તો ઘણાઈ દીક્ષાનો વિડીયો નથી બનાવ્યો. છો અમારા નાગાજી આવી ગયા. રામ રામ દાયરાની. તો મને એ થયું કે બધાએ આપણે વાટ જોતા હે કે આ બીન હમણાં કેમ વિડીયા નથી મૂકતી, આ બીનનો વિડીયો કીને જ આવો. તો ઘણા માણસ પૂછતા કે હમણાં તમારા વિડીયા અમારા જે કાયમના કસ્ટમર છે ને એ મને પૂછે કે બીન વિડીયો નથી આવતો તમારો. પણ બીન છે ને કામમાં પડીને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ છે જ નહીં. જો કડિયા આવે તો એના હાટું ચા પાણી કરવું પડે, પછી ચૂલે બનાવવું પડે. આપણે ઘેર આવ્યા હોય તો આપણે હેરાન ધરમ છે રોટલો દેવો તા, તો પછી એણે ઘેર ખાવા ન જાય, અહીંયા રોટલા ને શાક ને બનાવી નાખીએ આપણે. એટલે હમણાં છે ને હું જરાય નવરી નથી. તમારે રોટલી વઘારી છે ને ફ્રીજમાંથી દહીં ચાય લે તો રોગી રોટલી ખાવી. હાલો તો મારી વિરાજો ખાવા બેહે જાય એના હાટું છે ને ખાલી આજ રોટલી વઘારી દીધી. એટલે ચટણી ને મીઠું નાખીને ખાલી એમને રાઈના દાણા કોરે મોરી રોટલી વઘારી દીધી. એને સાહેવારી તો ભાવે નહીં. જોરી જો દેખાડવા આવી ભાઈ. તો હાલો હોટલી ખાવા ચાય લેતી હોય મારો દીકરો જા ફ્રીજમાંથી કે હું આપા. હા તો લે ચાય વગરનું ન કરે ઉતરે. તો હવે મારી વીરા આવી ગઈ ને પછી ઓલા કડિયા આવી જાય
એટલે આપણું કામ ફરીથી થાય ચાલુ. લગભગ આજના દીમાં તો થઈ જાય. પછી કાલે ધૂમઝારા જ રહીએ. ખાલી હવે આવતા કામ ધૂમતા કંઈ ઘરમાં પડ્યા જેવું હોય ને, એટલે નવું નવું બધું થઈ ગયું હોય. એટલે બધી સીઝન વસ્તુને ધોવે ધૂફેડે ને પછી પાછી ઘરમાં મૂકી દઈએ. એટલે આપણું ધૂમઝારું ને કલર કામ અહીંયા પતી જાય. કેટલા 3 ને 4 દી થયા ને આમને એમ. હે જો એક દી આ દરવાજો પડ્યો એમાં વાર લાગી. પછી એક દી આ ઓરડીમાં કલર કરતા વાર ને ઓલું ધોરા કલરનું કામ કે એણે ધોરા કલરનું કલર કરતા વાર લાગી. ને પછી કર્યો માથે કલર. ઓમાં એમ એક દિવાલમાં એણે ટ્રાય કરી સફેદ કલરનું કરે પહેલાં કલર ને પછી આ કલર લગાડે. એટલે એ કે એ કલર દેખાય નકર દેખાય ને. આ અંદરનો કલર છે ને એ બહુ ઘાટો હોય. એવું બધું અમારે તો હાલે છે. તમારે બધાની કેમ હાલે? સારું હાલે ને ભગવાનની દયાથી? જો મારે તો સારું જ હાલે. આમાં આમાં છે હમણાં તો નવરા થતા જ નથી. વિરા નીચે બેહેન ખવાય શેટીએ સડે ને ખાતી શેટીએ સડે ને ખાય. પછી ભલે ને શેટીએ ગોળ ઢોરાય પછી કીડીઓ આવે ફટાફટ. હવે તો આ ઝટ કલરનું કામ પતે જાય ને તો એમ થાય કે આ પહેલાં નેવરા થઈ જાય. બાકી આપણે કંઈ ઘરમાં ઠામ બામને ત્યાં રાખતા જ નહીં. તો ખાલી આ 2 મૂર્તિ, એક કાનુડાની મૂર્તિ રાખીએ ને 2 ગાયું રાખીએ. મારા કાંતિની માઇન જોવે એ એટલી જ. બાકી વધારાની વસ્તુ રાખવાની નહીં. વધારાની વસ્તુ રાખે ને પછી કોણ ધૂમઝારા કરે? અટાણે કોણ ઠામણા રાખે? તો ઠામું ત્યાં બધી સેટીમાં ભરી દીધા ને આ કાનો ને 2 ગાયું, બસ એ જ વસ્તુ રાખવાની. બાકી કંઈ રાખવાનું નહીં. કોણ ધૂમઝારા કર્યા રાખે? હાલો હાથમાં આવ્યું ધૂમઝારા કરો, હાલો દિવાળી આવી ધૂમઝારા કરો, હાલો હોળી આવી ધૂમઝારા કરો, હાલો મેલું આવ્યું ધૂમઝારા કરો. આખું વરો આપણું અડધું વરો તો ધૂમઝારામાં જ વયું જાય. ને એક તો અમારે આ ધૂળ ઉડે દુનિયાની, એટલે ધૂળવાળા ઠામ થઈ જાય ત્રત. એટલે આપણી ત્યાં ઠામની પ્રથા બનસ છે આપણે ઘરે. એટલે હું ઠામ રાખતી જ ને કાંઈ જી ન કાંઈ. એક ખાલી રોહડામાં રાખવાના, જે જોતા હોય ને ખાવા પૂરતા જ ઠામ. કોઈ મહેમાન આવે ને તો સેટીમાં જ કાઢવાના, નહીં તો પછી એટલે પ્લાસ્ટિકનું ડીશું આવે ને એમાં ખબર આવતી હોય. એ કોણ કર્યા રાખે સાપ? નાગાજન થાકે ગો. પણ હવે ઘડીક ઓલા કલરવાળા એમ કે ઘડીક આ ઘટે ને ઘડીક આ ઘટે ને ઘડીક આ ઘટે ને લેવા જાય. પાછો વીરાને તેડવા જાય, પછી પાછી વીરાને આગળ નિહારી મૂકવા જાય, પછી પાછો 3 વાગે તેડવા જાય ને પછી પાછો વીરાને મૂકવા જાય ને પછી પાછો 8 વાગે તેડવા જાય વીરાને. એટલે અમારે તો દી આખો નાગાજનને તો તેડવા મૂકવામાં જ જાય ને બાકીનો ટાઈમ હોય એ ઓફિસે જાય. તો હાલો, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાઈને. આપણો વિડીયો આટલો જ. જો હું કામ કરેલા નવરી થઈ જા પછી પાછો મસ્તીનો વિડીયો બનાવી, નવું ઘર નવા કલરમાં. તો આવજો બધાય. દાયરો વીરા ખાઈ લીધું મારી વીરાઈ. તો હાલો વઘારેલી રોટલી ખાવા.